અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હિંસાની ઘટનાને લઈને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી। તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલી આતંકવાદી દ્વારા માનવ હિંસાની ઘટના થયેલ, તેથી દેશના શાંતિપ્રિય નાગરિકો માટે ખૂબ જ દુઃખદ અને ચિંતાજનક બાબત છે। આવી હિંસાની ઘટનાઓથી અનેક નિર્દોષ લોકોના જીવન ગુમાવ્યા છે અને સામાજિક સંઘર્ષ ઉદ્ભવ્યું છે। તેથી જાફરાબાદ સમસ્ત મુસ્લિમ સમુદાય આ પ્રકારના હિંસાને ઘોર નિંદા કરીએ છીએ અને મુસ્લિમ સમાજ દ્વારા વિનંતી કરીએ છીએ કે દેશભરમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા લાઇટ હાઉસ રોડથી મામલતદાર કચેરી સુધી મૌન રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ, જે આતંકવાદીઓએ 28 નાગરિકોના મૃત્યુ કરવામાં આવ્યું છે, જેને તાત્કાલિક ધોરણે પાકિસ્તાની આતંકવાદીઓ વિરુદ્ધ કાયદેસર પગલાં લઈ આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવા મુસ્લિમ સમાજની મુખ્ય માંગ છે અને જે પરિવારના પોતાના પતિ ભાઈ ગુમાવ્યા છે તે પરિવારની સાથે દુઃખમાં અમે સામેલ છીએ અને તેમના પરિવારને સંવેદના પાઠવીએ અને આ જઘન્ય કૃત્ય કરનાર આતંકવાદીઓને જાહેરમાં ઠાર કરવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમજ તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આવી હિંસા ફરીવાર ન બને અને આપણા દેશની કોમી એકતા જળવાઈ રહે તે ઉદ્દેશ્ય સાથે રિપોર્ટર જિગ્નેશ બારિયા, જાફરાબાદ। समस्त मुस्लिम समाज द्वारा मौन रेलीનું આયોજન કરવામાં આવેલ છે અને મૌન રેલી કાઢી અને આવેદનપત્રક મામલતદારશ્રીને પાઠવેલ છે અને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધના અંદર મૌન રેલી કાઢી જાફરાબાદ મુસ્લિમ સમાજે માંગ કરેલ છે કે આતંકવાદીઓને આવી ઘટનાને વખોડી કાઢેલ છે અને સખતમાં સખત સજા થાય અને ફાંસીની સજા થાય એવી જાફરાબાદ મુસ્લિમ સમાજની માંગ છે। અને આપણા રાજ્યના અને દરેક રાજ્યના દેશના દરેક પર્યટકો છે ત્યાં ગયા હતા ને જે મૃત્યુ પામેલ છે, જે શહીદી વેરવેલ છે, તેમની આત્માને ભગવાન શાંતિ આપે એવી જાફરાબાદ મુસ્લિમ સમાજની તરફથી એક ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ અને દુઆ કરીએ છીએ। બસ એટલું જ। ભારત માતા। મામલતદાર ઓફિસે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા શાંત મૌન રેલી કાઢી વહીવટી સંસ્થા મુસ્લિમ સમાજ જાફરાબાદ અને જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ જાફરાબાદ પ્રતિ શ્રી મામલતદાર સાહેબ જાફરાબાદ જિલ્લા અમરેલી વિષય જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હિંસાની ઘટનાને લઈને આવેદન। જય ભારત સાહેબ જણાવવાનું કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાને અમો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આથી અમો જાફરાબાદના સમસ્ત મુસ્લિમ સમાજ તેમજ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ જાફરાબાદ આવેદનપત્ર આપીએ છીએ કે તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાની આતંકી હિંસાની ઘટના થયેલ, જે દેશના શાંતિપ્રિયના નાગરિકો માટે ખૂબ જ દુઃખદાયક અને ચિંતાજનક બાબત છે। આ હિંસામાં હિન્દુ તથા મુસ્લિમ લોકો એ જીવ ગુમાવ્યા તેને અમો સખત શબ્દોમાં વખોડીએ છીએ। ભગવાન મૃતકના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને સબર કરવાની તાકાત આપે। અમો જાફરાબાદ સમસ્ત મુસ્લિમ સમાજ તથા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ જાફરાબાદ આ પ્રકારની હિંસાની ઘોર નિંદા કરીએ છીએ અને મુસ્લિમ સમાજ દ્વારા વિનંતી કરીએ છીએ કે દેશભરમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે જાફરાબાદ શહેરના તમામ મુસ્લિમ સમાજ द्वारा मौन रैली काढ़ी અને આ आवेदन पत्र આપીએ છીએ। मुस्लिम समाज जो है जाफराबाद के मुस्लिम समाज सारे लोग यहाँ जमा हुए। इनके जमा होने का एक ही मकसद है कि वादी जन्नत नुमा वादी कश्मीर के अंदर पहलगाम के अंदर जो हमला हुआ, जुल्म भरा और सख्त ही जुल्म भरा जो हमला हुआ, उसके ख़िलाफ़ हम लोगों ने अपने ज़िंदा दिली का सबूत दिया और हिंदुस्तानी होने का सबूत दिया कि आज हम इंडियन जो है एक फैमिली की तरह है। अगर किसी एक फैमिली के किसी एक शख्स के ऊपर भी आँच आ जावे तो हम पूरी फैमिली साथ खड़े होने का सबूत दिया कि हिंदुस्तान के अंदर चाहे जो धर्म से भी ताल्लुक़ रखने वाले लोग मौजूद है, लेकिन हम जब जुल्म होगा तो हम एक होकर और यकता होकर उनका मुकाबला करेंगे। इसीलिए आज हम यहाँ जमा हुए। इस्लाम जो है कभी भी किसी
کے خلاف ظلم کا یا کسی کے خلاف ناحق خون بہانے کی اجازت نہیں دیتا۔ اسلام تو یہاں تک کہتا ہے کہ جب تم کسی سے بات کرو تو اس طرح کے الفاظ مت نکالو کہ سامنے والے کو تکلیف ہو، یہ تو قتل کی بات ہے۔ اسلام نے قتل کے بارے میں کیا کہا آپ سنیں گے تو حیران ہو جائیں گے۔ اسلام نے کہا کہ اگر دنیا بھر کے اندر کسی ایک انسان کا ناحق خون بہا دیا گویا کہ ساری انسانیت کو اس ایک شخص نے قتل کر دیا۔ یہاں تک کا شریعت اسلام ہمیں حکم دیتا، تو ہرگز اسلام اس بات کا حکم نہیں دے گا کہ کسی کا ناحق خون بہایا جائے۔ لہٰذا کشمیر کے اندر پہلگام کے اندر جو حملہ ہوا اس کی ہم سخت الفاظ کے اندر ویرودھ کرتے ہیں، اور حکومت سے ہم اس بات کا مطالبہ کرتے ہیں کہ آتنکوادی کے خلاف جلد از جلد کارروائی شروع کی جائے اور سخت سے سخت سزا اس کو دی جائے۔ بس اسی کے لیے ہم یہاں جمع ہوں۔